હેલો દોસ્તો, હું છું દીપક અને સ્વાગત છે તમારું મની ટોક ચેનલ પર। આજે આપણે વાત કરીશું હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે। હેલ્થ ઇન્સ્યોરન્સની તમામ A to Z જે માહિતી છે અને જે મૂંઝવણો આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી સમયે પ્રશ્નો ઊભા થાય છે એના વિશે આપણે જે પોઈન્ટ ધ્યાનમાં રાખવાના હોય તમામ A to Z માહિતી આપણે જોવાનો પ્રયત્ન કરીશું। ભાઈ કોને હેલ્થ ઇન્સ્યોરન્સ લેવું જોઈએ, કેટલું હેલ્થ કવર લેવું જોઈએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ હેલ્થ કવર લેતી વખતે અને ક્યાંથી લેવું જોઈએ, આ તમામ પ્રશ્નો જે છે એની આપણે આજે વિગતે ચર્ચા કરીશું અને હેલ્થ ઇન્સ્યોરન્સ માટે એક અલ્ટિમેટ ગાઈડ જેવો આ વિડીયો આપણે બનાવીશું। સૌપ્રથમ તો ભાઈ હેલ્થ ઇન્સ્યોરન્સ શા માટે જરૂરી છે? આજે દરેક વ્યક્તિ નાણાકીય આયોજન કરતો હોય છે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ આર્થિક સમસ્યાઓ અથવા એવી કોઈ પણ સમસ્યા હોય જેમાં એને પૈસાની જરૂર પડે એમ હોય તો એ સમસ્યાનો સામનો કરી શકે। એવા જ બે પરિણામો છે, બે ઘટનાઓ આપણી જોડે બનતી હોય છે। તો જીવનનું જોખમ છે અને બીજું છે શરીરનું જોખમ એટલે કે સ્વાસ્થ્યનું જોખમ। આ બંને જોખમોને ટાળવા માટે આજે વીમા કંપનીઓ અસ્તિત્વમાં આવી છે। એક છે લાઈફ ઇન્સ્યોરન્સ અને બીજું છે હેલ્થ ઇન્સ્યોરન્સ। જો તમે નાણાકીય આયોજનની શરૂઆતના પાયામાં જુઓ તો આ બે વસ્તુઓ ખૂબ જ મહત્વની છે। એના ભાગરૂપે જ્યારે સ્વાસ્થ્યની વાત આવે, જેમ આપણે ભૂતકાળમાં પણ જોયું અને વર્તમાન સમયમાં પણ આવી અનેક ઘટનાઓ બનતી હોય છે આપણી, જેમ કે કોરોના કાળમાં અને વર્તમાન સમયમાં કેન્સર જેવી જે બીમારીઓ છે એ ક્યારે કોને પોતાનો શિકાર બનાવે એની આપણને જાણ નથી। એ ઉપરાંત અન્ય આકસ્મિક ઘટનાઓ છે, અકસ્માત વગેરે, એમાં પણ આપણને મેડિકલ સારવારની ખૂબ જરૂર હોય છે। આવી કોઈ બીમારી અથવા આવી કોઈ ઘટનાનો ભોગ આપણે બનીએ અને આપણે આર્થિક રીતે જે આપણા જીવનની તમામ બચતો છે એ ખાલી ના થઈ જાય એટલા માટે સ્વાસ્થ્ય જે હેલ્થ ઇન્સ્યોરન્સ છે એ લેવું ખૂબ જરૂરી છે। હવે વાત કરીએ કે કોને હેલ્થ ઇન્સ્યોરન્સ લેવું જોઈએ। હેલ્થ ઇન્સ્યોરન્સ એવા દરેક વ્યક્તિએ લેવું જોઈએ કે જે રેગ્યુલર એની ઇન્કમ છે, સારું એવું કમાય છે અને એના ઉપર મમ્મી પપ્પા ડિપેન્ડન્ટ છે, એમની ઉંમર છે 50-55 વર્ષ અથવા 60 વર્ષ એમની ઉંમર છે, એ વ્યક્તિ પોતે મેરિડ છે, તો એવા કિસ્સામાં એ પતિ પત્ની અને એના માતા પિતા બંને માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવું જરૂરી બની જાય છે। તમારા પર ડિપેન્ડ કરે છે કે તમે ફેમિલી પ્લાન લો છો અથવા વ્યક્તિગત પ્લાન લો છો। આપણી કઈ કન્ડિશન છે એના ઉપરથી આપણે નો આઈડિયા આવે છે। જો તમે વ્યક્તિગત પ્લાન લો છો તો તમારે મિનિમમ 5 લાખ જેવું કવર હોય તો પણ ચાલે, અને જો ફેમિલી પ્લાન હોય તો એમાં 15-20 લાખનું કવર મિનિમમ જોઈએ, કારણ કે 4 થી 5 વ્યક્તિનો ફેમિલી પ્લાનમાં સમાવેશ થતો હોય છે। અને આ જે હેલ્થ ઇન્સ્યોરન્સ છે એનું કવર કેટલું હોવું જોઈએ એ આપણે જે વિસ્તારમાં રહીએ છીએ એ વિસ્તારની લોકાલિટી, એ વિસ્તારમાં જે હોસ્પિટલ્સ આવેલી છે એના મિનિમમ આપણે એડમિટ થઈએ એટલે 15-20 દિવસનું જે ખર્ચ આવે એનો અંદાજ કાઢી અને આપણે કેટલું કવર જરૂરી છે એનો અંદાજ નીકળી શકે છે। જેમ કે કોઈ હોસ્પિટલમાં એક દિવસ 24 કલાકનો ખર્ચ 10,000 જેવો થતો હોય તો 10,000 માનો કે આપણે 10 દિવસ એડમિટ થયા હોય, એવા કિસ્સામાં 1 લાખ જેવું ખર્ચ આવી શકે છે। આવા કિસ્સામાં મિનિમમ ફેમિલી પ્લાન હોય અથવા વ્યક્તિગત પ્લાન હોય તો 1 લાખ, 5 લાખ જે તમારી કેપેસિટી અને તમે જે એરિયામાં રહો છો એના સંદર્ભમાં તમારે એ નક્કી કરવાનું રહે છે। મિનિમમ 5 લાખ જેટલું કવર હોય વ્યક્તિગત તો એ આઈડિયલ કહી શકાય, અથવા વધુ કવર પણ હોય તો પણ એ આપણા સારા માટે છે। હવે બીજી કઈ કઈ બાબતોનું હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે આપણે ધ્યાન રાખવું જોઈએ એની થોડી વાત કરી લઈએ। સૌપ્રથમ આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈએ તો એક પોઈન્ટ આવે છે કે ભાઈ પહેલેથી આપણે જે બીમારીઓ છે, જેમ કે ડાયાબિટી હોય, કોઈ ટીબીની બીમારી હોય, કોઈ અન્ય બીમારી હોય, તો એ જે બીમારીઓ છે એનો આ પોલિસીમાં સમાવેશ થશે કે નહીં એ સૌપ્રથમ આપણે જાણવાનું રહે છે, કારણ કે મોટાભાગની પોલિસીઓમાં આ જે પહેલેથી બીમારીઓ હોય છે એનું વેટિંગ પીરિયડમાં સમાવેશ થાય છે, જેમ કે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ જેવો વેટિંગ પીરિયડ હોય છે, અને એ સમયગાળો પૂરા થયા પછી તમે આ પોલિસી હેઠળ લીધા પછી આ પોલિસી હેઠળ સારવાર લઈ શકો છો। એટલે આ વેટિંગ પીરિયડ કેટલો છે એ તમારે જાણવાનું। બીજી એક વાત કરીએ કે રૂમ રેન્ટ લિમિટેડ તો નથી ને, એ પોલિસીમાં જો રૂમ રેન્ટ લિમિટેડ હોય તો એ કદાચ તમને મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે તમારું જો હેલ્થ ઇન્સ્યોરન્સ 5 લાખનું હોય અને કંપની એમ કે તમારા માટે રૂમ રેન્ટની લિમિટ 2 લાખ સુધીની રહે છે અને આપણું કવર હોય 5 લાખ સુધી, તો એવું ન બનવું જોઈએ। રૂમ રેન્ટ અનલિમિટેડ હોય
એવું ઓપ્શન તમારે પસંદ કરવાનો રહે છે. સાથે સાથે કો પેમેન્ટની જે સિસ્ટમ છે એ પણ ન હોય એ તમારા માટે સારું છે, કેમ કે કો પેમેન્ટમાં કંપની 80% પેમેન્ટ કરશે અને તમારા ગીચામાંથી 20% જેવું પેમેન્ટ કરવું પડે છે. આ એક આપણે એક્ઝામ્પલ લીધું. તો આવા કિસ્સામાં ફૂલ પેમેન્ટ કંપની કરે અને તમારે કશું પણ આપવું ન પડે એવો જે ઓપ્શન હોય એ તમારે પસંદ કરવાનો રહે છે. પેમેન્ટની વાત કરીએ તો હેલ્થ ક્લેમ લેતી વખતે કેશલેસ પેમેન્ટ હોય તો પણ સારું છે, અને સાથે સાથે જો તમે પહેલાં પેમેન્ટ કરો અને પછી એ બિલના આધારે કંપની તમને પેમેન્ટ કરે તો એ જે બંને ફેસિલિટી અવેલેબલ હોય તો પણ સારું છે. એ પોલિસી પ્રમાણે તમારે જોવાનું રહેશે. સાથે સાથે હોસ્પિટલમાં આપણે દાખલ થયા હોય અને હોસ્પિટલ પહેલાંના જે ટ્રીટમેન્ટ છે, જે રિપોર્ટ છે વગેરે કરાવવાના હોય એ ખર્ચ, અને હોસ્પિટલમાંથી રજા આપ્યા પછીના જે ખર્ચ છે એ પ્રી હોસ્પિટલાઇઝેશન અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન આ બંનેની કોસ્ટનો સમાવેશ થાય છે કે કેમ એ પણ જાણવાનું રહેશે. બીજો એક અન્ય પોઈન્ટ એ અને મહત્વનો પોઈન્ટ છે કે કઈ કઈ બાબતોનો આ હેલ્થ પોલિસીમાં સમાવેશ થતો નથી એ તમારે કોઈ પણ જે વ્યક્તિ પાસેથી તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લો છો અથવા એજન્સી પાસેથી લો છો એમની પાસેથી એ જાણવાનું રહેશે કે કઈ કઈ બીમારીઓનો અથવા કઈ કઈ બાબતોનો આમ પોલિસીમાં સમાવેશ થતો નથી. સાથે સાથે બોનસની લિમિટ છે કે અનલિમિટેડ બોનસ છે એ પણ જાણવાનું રહેશે. બોનસ એટલે કે તમે વર્તમાન વર્ષમાં તમારી હેલ્થ પોલિસીનો કોઈ ઉપયોગ કરેલો નથી તો એવા કિસ્સામાં બીજા વર્ષે કંપની તમને એને ડબલ કવર આપશે. એટલે કે તમારું જો કવર 5 લાખનું હોય તો આવતા વર્ષે તમને 10 લાખનું એ હેલ્થ કવર આપશે. તો આ બોનસ છે. જો તમે એનો ઉપયોગ કરતા નથી તો એ બોનસ સતત વધતું રહે છે. એ કેટલા સમય સુધી વધે છે અથવા અનલિમિટેડ છે એ પણ તમારે જાણવાનું રહે છે. સાથે સાથે રિસ્ટોરેશનનો જે સિસ્ટમ છે એ પણ તમારે જાણવાની રહે છે. એટલે કે એક જ વર્ષમાં તમે આ પોલિસીનો કેટલી વાર યુઝ કરી શકો છો. આ જે હેલ્થ કવર છે, માનો કે 5 લાખનું હેલ્થ કવર છે તો આ 5 લાખનું હેલ્થ કવર તમે કેટલી વખત વર્ષમાં યુઝ કરી શકો છો. કોઈ કંપનીમાં એક વાર જ હોય છે, કોઈ કંપનીમાં 2 વાર હોય છે, કોઈમાં અનલિમિટેડ હોય છે, તો કોઈકમાં એક બીમારી માટે 1 વાર અને અન્ય બીમારી માટે તમે યુઝ કરી શકો છો. આ રીતની કન્ડિશન્સ હોય છે એ તમારે જાણવાની રહે છે. સાથે સાથે એક પોઈન્ટ એ છે કે સુપર ટોપઅપ ફેસિલિટી જો તમે લેવા માંગતા હોય તો એ પણ ફેસિલિટી તમને મળી શકે છે. માનો કે તમે 0 થી 5 લાખનું એક હેલ્થ ઇન્સ્યોરન્સ લીધું અને બીજી ફેસિલિટી તમારે સુપર ટોપઅપની જોઈએ છે. સુપર ટોપઅપમાં શું હોય છે કે ભાઈ મારે 0 થી 5 લાખ સુધી કોઈ કવર નથી જોતું, પણ જો એના ઉપરનો ખર્ચો આવશે મારા સ્વાસ્થ્યને લઈને તો એ સંપૂર્ણ પેમેન્ટ કંપની કરશે. તો એ છે સુપર ટોપઅપ પોલિસી. આના વિશે પણ તમે જે તે એજન્સી, જે તે કંપની અથવા જે તે પ્લેટફોર્મ ઉપરથી તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લો છો એમાં એમને તમારે પૂછવાનું રહેશે અને એની માહિતી તમારે મેળવવાની રહેશે. સાથે સાથે તમે જે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લો છો એ ઝોનલ ડિવિઝન પ્રમાણે છે કે પેન ઇન્ડિયા છે. જો ઝોનલ પ્રમાણે હોય તો તમે જે તે એરિયા માટે લિમિટેડ હોસ્પિટલની ફેસિલિટીને એક્સેસ કરી શકશો. એટલે કે જે તે તમારા એરિયાની નજીકની જે કંઈ હોસ્પિટલનું નેટવર્ક છે એમાં જ તમે એનો લાભ લઈ શકશો. અને પેન ઇન્ડિયા જો ફેસિલિટી હોય તો ઇન્ડિયાના કોઈ પણ હોસ્પિટલમાં તમે એનો લાભ લઈ શકશો. એ પણ તમારે જોવાનું રહેશે. સાથે સાથે બીજા અન્ય પોઈન્ટ પણ છે જે તમારે જાણવા જરૂરી છે, અને આ જે મેં ચર્ચા કરી એ તમામ પોઈન્ટ હું PDF સ્વરૂપે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. એ PDF તમે ડાઉનલોડ કરી અને તમે જોઈ શકો છો. આ પોઈન્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે કામ આવશે અને તમે સારી રીતે સામેવાળા વ્યક્તિ તમને સમજાવશે એને તમે સમજી શકશો. હવે પ્રશ્ન થાય કે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવું ક્યાંથી? તમે જે તે કંપનીની વેબસાઇટ ઉપરથી ડાયરેક્ટ લઈ શકો છો, અથવા તો પોલિસી બજાર, ડીટો વગેરે જે હેલ્થ એજન્સીઓ છે જે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે તમને હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાનું. જેમ કે આપણે પોલિસી બજારની વાત કરીએ તો પોલિસી બજારમાં વિવિધ કંપનીઓના હેલ્થ પ્લાન અવેલેબલ છે. તમે પ્લાનને કમ્પેરિઝન પણ કરી શકો છો, કેનું પ્રીમિયમ ઓછું પડે છે, કેનું પ્રીમિયમ વધુ પડે છે, અથવા કયા હેલ્થ પ્લાનમાં કયા પ્લસ માઇનસ પોઈન્ટ છે એ પણ તમે જોઈ શકો છો. સાથે સાથે એ પણ તમારે જોવાનું રહે છે કે આ બધા જ પોઈન્ટ એક પોલિસીમાં હોય એ જરૂરી નથી. કોઈ પોઈન્ટ તમારા માટે ઓછો મહત્વનો હોય તો એને જતો કરી અને અન્ય પોલિસીમાં કોઈ પોઈન્ટ વધારે મળતા હોય તો એ પણ તમારે જોવાના રહે છે તમારા અનુકૂળતા પ્રમાણે. અને એ સિવાય જો તમારે હેલ્થ ઇન્સ્યોરન્સને લઈને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું એને તમને જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. તમને જો આ માહિતી ગમી હોય
તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી આવા નવા ટોપિક સાથે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.